પોરબંદરમાં અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 3132 કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. એનસીબી, ગુજરાત એટીએસ તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે. ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે. ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામ થઈ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી એનસીબી, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઉતરેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હોવાની ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો થયા છે. ત્યાં મંગળવારે ચોક્કસ ટીપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાંથી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત એટીએસ, નેવી અને એનસીબીના સંયુક્ત ઓપરેશનને આ બોટની સાથે 5 પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. તેમને પોરબંદર લાવીને મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઓપરેશનમાં દરિયાઈ સીમમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સીમ પરથી 3132 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હોવાની વિગતો છે. આ ડ્રગ્સની કુલ કિંમત 2000 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાજો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસ તથા એનસીબીએ નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાવતી ઈરાની બોટ પકડી પાડી હતી, જેની તલાશી લેવામાં આવતા તેમાંથી 3000 કિલો કરતાં પણ વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા છે. ભારતીય દરિયાઈ સીમા ગત મોડી સાંજે દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી, ગુજરાત એટીએસ અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને 3132 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોટમાં 3 શકમંદો ચરસ અને અન્ય ડ્રગ લઈને આવતા હતા, જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી દરિયામાં રહીને એજન્સીએ ગુજરાતી એટીએસના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.